સ્ટાફ નર્સ વર્ગ 3ની ભરતી ગાંધીનગર દ્વારા ભરતી 700 જગ્યાઓ, પગાર ધોરણ, જગ્યાની વિગત, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પરીક્ષા માળખું, અરજી કઈ રીતે કરવી વગેરે સમજીએ આ વિડીયોમાં. અરજી કરવાની છેલ્લી તારીખ 21/1/2021 છે. જગ્યાનું નામ અને વિગત. રાજ્યની સરકારી હોસ્પિટલો તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે સ્ટાફ નર્સ વર્ગ 3 કુલ જગ્યાઓ 700 છે. પગાર ધોરણ પ્રથમ 5 વર્ષ પ્રતિ માસ ફિક્સ ₹31,340 અને ત્યારબાદ પે મેટ્રિક્સ લેવલ 5 મુજબ 29,292,300. જરૂરી શૈક્ષણિક લાયકાત. ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી મેળવેલ બેઝિક બીએસસી નર્સિંગ રેગ્યુલરનો ડિગ્રી કોર્સ જરૂરી છે, અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી મેળવેલ જનરલ નર્સિંગ એન્ડ મિડવિફરી જીએનએમનો ડિપ્લોમા કોર્સ જરૂરી છે, અથવા ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફ એએનએમ અને ફિમેલ હેલ્થ વર્કર એફએચડબલ્યુ જેઓ રાજ્ય સરકાર અથવા પંચાયત સેવામાં છેલ્લા 10 વર્ષથી નિયમિત નિમણૂકથી ફરજો બજાવતા હોય અને જાહેરાતમાં દર્શાવેલ મુજબની બીએસસી નર્સિંગ અથવા જીએનએમની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ પણ અરજી કરી શકે છે, અને તેઓને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે, પરંતુ કોઈપણ સંજોગોમાં ઉંમર 45 વર્ષ કરતાં વધવી જોઈએ નહીં. જે તે કચેરીનું ના વાંધા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ ઉપરાંત અરજી કરતી વખતે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટર્ડ નર્સ અને રજિસ્ટર્ડ મિડવાઇફનું કાયમી અથવા સમયાંતરે રિન્યુઅલ કરાવેલ રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે. આ ઉપરાંત ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન જરૂરી છે. કમ્પ્યુટર અંગેની જાણકારી. ઉમેદવારે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે. સરકાર માન્ય તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર કે માર્કશીટ હોવી જોઈએ, અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું કોઈ ડિપ્લોમા કોર્સ કરેલ હોય તે પણ ચાલે, અથવા ધોરણ 10 અને 12ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય હોય તે પણ માન્ય રહેશે. આ ઉપરાંત ખાસ વાત, કદાચ આવું કોઈ પ્રમાણપત્ર ન હોય તેવા ઉમેદવાર હોય તો તે પણ અરજી કરી શકશે, પરંતુ નિમણૂક મેળવતા પહેલા આવું પ્રમાણપત્ર અચૂક રજૂ કરવાનું રહેશે. વયમર્યાદા.
મહત્તમ 40 વર્ષ ઉપલી વયમર્યાદા. ઉપલી વયમર્યાદામાં કેટલીક છૂટછાટ મળવાપાત્ર છે. એસસી, એસટી, ઓબીસી આર્થિક રીતે નબળા વર્ગને 5 વર્ષની છૂટછાટ, મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ ઉપરાંત કેટેગરીમાં 5 વર્ષની છૂટછાટ, 40% કે તેથી વધુ અપંગતા હોય તો 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. માજી સૈનિક ઉમેદવારો કે જેમણે 6 માસની આર્મ ફોર્સિસમાં સેવા કરી છે અને સક્ષમ અધિકારીનું ઓળખ કાર્ડ કે પ્રમાણપત્ર ધરાવતા હોય તેમને ઉપલી વયમર્યાદામાં 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. જોકે તમામ કેટેગરીના ઉમેદવારોની ઉપલી વયમર્યાદા છૂટછાટ સાથે કોઈપણ સંજોગોમાં નિયત તારીખે 45 વર્ષથી વધવી જોઈએ નહીં. કેટેગરી વાઇઝ જગ્યાઓ. અહીં ટેબલમાં દર્શાવ્યા પ્રમાણે કુલ 700 જગ્યા છે. એસસી 49, એસટી 105, એસસીબીસી 189, ઈડબ્લ્યુએસ 70 જગ્યા, દિવ્યાંગ 49 જગ્યા અને જનરલ 287 જગ્યા છે. પરીક્ષા પદ્ધતિ. પરીક્ષા માળખાની વાત કરીએ તો પેપર 1 નર્સિંગ વિષયનું MCQ પ્રશ્નો હશે. માધ્યમ અંગ્રેજી અથવા ગુજરાતી. 100 MCQ પ્રશ્નો અને 100 માર્ક્સ હશે. પાસિંગ માર્ક્સ 50 રહેશે. પેપર 2 ગુજરાતી ભાષા, માધ્યમ ગુજરાતી રહેશે. 100 પ્રશ્નો, 100 માર્ક્સ. પાસિંગ માર્ક્સ 35 રહેશે. સમય 2 કલાકનો રહેશે અને પ્રત્યેક ખોટા જવાબ દીઠ નેગેટિવ 0.25 માર્ક્સ રહેશે. પેપર 1 નર્સિંગ વિષયમાં જોઈએ તો પેપર 1 નર્સિંગ વિષયનું રહેશે, જેમાં ફંડામેન્ટલ ઓફ નર્સિંગ 20 માર્ક્સ, મેડિકલ સર્જિકલ નર્સિંગ 20 માર્ક્સ, મિડવાઇફરી અને પીડિયાટ્રિક નર્સિંગ 20 માર્ક્સ, મેન્ટલ હેલ્થ અને સાયકિયાટ્રિક નર્સિંગ 20 માર્ક્સ, કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ 20 માર્ક્સ. આમ કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. આ વિષયો માટેનો અભ્યાસક્રમ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા નિર્ધારિત કરેલ સિલેબસ મુજબનો રહેશે. પેપર 2 ગુજરાતીની વાત કરીએ તો પેપર 2 ગુજરાતી ભાષા પેપર માટે પૂછવામાં આવનાર અભ્યાસક્રમ ધોરણ 12 હાયર સેકન્ડરી કક્ષાથી નીચેનું રહેશે નહીં, જેમાં ભાષા 30 માર્ક્સ, વ્યાકરણ 40 માર્ક્સ અને સાહિત્ય 30 માર્ક્સ. એ રીતે કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નનો 1 માર્ક્સ રહેશે. પરીક્ષાનું ફાઇનલ મેરિટ લિસ્ટ. તેના માટે બંને પરીક્ષામાં પાસ થવું જરૂરી છે. નર્સિંગ અને ગુજરાતી આ બંને પેપરમાં મેળવેલ કુલ ગુણના આધારે ફાઇનલ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે.
પરીક્ષા ફી કેટલી છે? જનરલ ઉમેદવાર માટે ₹300 પરીક્ષા ફી છે. SC, ST, OBC, EWS, દિવ્યાંગ અને એક સર્વિસમેન ઉમેદવારે કોઈ ફી ભરવાની નથી. ઓનલાઈન અરજી માટે જરૂરી સોફ્ટ કોપીસ: કલર ફોટો JPG ફોર્મેટ 5 સેમી લંબાઈ અને 3.6 સેમી પહોળાઈ, 15 KB થી વધુ નહીં. સહી JPGમાં 2.5 સેમી લંબાઈ અને 7.5 સેમી પહોળાઈ, 15 KB થી વધુ નહીં. ઓનલાઈન અરજી કઈ રીતે કરવી? ઓનલાઈન અરજીની પ્રોસેસ. સ્ટેપ નંબર 1, ojas.gujarat.gov.in વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરવાનું છે. ત્યારબાદ સ્ટેપ નંબર 2, ઓનલાઈન એપ્લિકેશન મેનુમાં જવું અને તેમાં એપ્લાય, ત્યારબાદ અપલોડ ફોટો એન્ડ સાઇન અને કન્ફર્મ કરવું. સ્ટેપ નંબર 3, ઓનલાઈન એપ્લિકેશન મેનુમાં જો જનરલ ઉમેદવાર હોય તો ફી ભરવી, તેનું સ્ટેપ પૂરું કરવું અને અરજી પ્રિન્ટ કરવી. આ રીતે ઓજસ વેબસાઇટ પર જવાનું છે. ત્યારબાદ જાહેરાત, તેના પર ક્લિક કરવું. આ રીતે જાહેરાતની વિગત ડિસ્પ્લે થશે અને તેમાં જરૂરી વિગત જોઈ લેવી અને એપ્લાય નાવ પર ક્લિક કરવું. જો અગાઉ રજિસ્ટ્રેશન કરાવેલું હોય ઓજસ વેબસાઇટ પર તો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરવો અને જન્મ તારીખ એન્ટર કરવી અને આગળના સ્ટેપ પૂરા કરવા. જો રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો એપ્લાય અહીં દર્શાવ્યા પ્રમાણે ત્યાંથી રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ઓનલાઈન અરજી ફોર્મમાં ઉમેદવારની માહિતી છે, જનરલ વિગત છે. ત્યારબાદ કોમ્યુનિકેશન ડિટેલ છે, જેમાં એડ્રેસ, સંબંધિત વિગતો છે. ત્યારબાદ ઉમેદવારની અન્ય કેટલીક માહિતી છે. લેંગ્વેજ સંબંધિત માહિતી છે. શૈક્ષણિક લાયકાતની વિગત ભરવાની છે અને એડિશનલ ઇન્ફોર્મેશન વધારાની માહિતી છે. બાંહેધરી પર યસ કરવું અને ત્યારબાદ સેવ કરવું અને આગળના સ્ટેપ પૂરા કરવા. આ ભરતી સંબંધિત હેલ્પલાઇન નંબર 079232575990